ભાવનગર જિલ્લાના બપાડા ગામના આ ખેડૂતે ખારેકની ખેતીમાં મેળવી સફળતા। હાલના સમયમાં ખેડૂતો હવે દિવસે ને દિવસે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં પોતે અવનવા પાકોનું વાવેતર કરી તેમાંથી મબલખ ઉત્પાદન પણ મેળવી રહ્યા છે। ખાસ કરીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી બાગાયતી પાકોનું વાવેતર કરવા લાગ્યા છે, જેમાં ગુજરાત રાજ્યમાં ડ્રેગન ફ્રૂટ, ખારેક, મોસંબી, સફરજન જેવા અલગ અલગ પાકોનું વાવેતર કરી ખેડૂતો તેમાંથી ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। મારું નામ ગોહિલ હરદેવસિંહ સંગ્રામસિંહ, ગામ બપાડા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર। મેં MA સુધી અભ્યાસ કર્યો છે। MA B.Ed કરીને પછી હું દુકાન ચલાવતો એગ્રોનું। તો મને એવો વિચાર આવ્યો આ કેમિકલ ને રસાયણ વેચતા કે કંઈક એવું નવું કરીએ ઓર્ગેનિક। અને એ સમયમાં આ ખારેકની ખેતી નવી આવેલી ટીસ્યુ કલ્ચરની, એટલે મને એની પ્રત્યે આમ ઉત્સુકતા થઈ, એટલે મેં અભ્યાસ કર્યો એનો। પછી આ ખારેકનું મેં વાવેતર કર્યું। મારે હાલ 10 વીઘામાં ખારેકનું વાવેતર છે। હું સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી ખારેક પકવીએ છીએ। અમે પાકી જાય પછી ખારેક પાકી જાય એ જ ઝાડ ઉપરથી તોડીને આપીએ છીએ। કેમિકલમાં બોળીને પીળી કરીને કે એવું વેચાણ નથી કરતા, જેને કારણે અમારે આ ખારેક ક્યાંય વેચવા જવું નથી પડતું। ડાયરેક્ટ અમારી વાડીએથી જ છૂટક ગ્રાહકો બધા લઈ જાય છે। જેટલી ઉતરે એટલી દરરોજની દરરોજ ખરીદી જાય। આમાં રોગ તો એક મૂંડા આવે છે ને પાન ખોરી ખાય એ કીંગા આવે। આ બેનું નિયંત્રણ માટે રાસાયણનો ઉપયોગ કરવો પડે। એમાં તો ખાલી એક પિચકારી જ મારવાની હોય, જ્યાં હોલ પડ્યો હોય ત્યાં એનું ઇન્જેક્શન ભરીને મારી દઈએ એટલે એનું નિયંત્રણ થઈ જાય। સંપૂર્ણ છંટકાવ ન કરવો પડે। હા, હું કચ્છમાંથી અમે લાવ્યા હતા રોપા। આ ટીસ્યુ કલ્ચર ખારેક છે ને ત્યારે એ સમયે આની કિંમત 3500 રૂપિયા હતી। આ ખારેકનો ભાવ મને કિલોએ 100 રૂપિયા કિલો મળે છે ભાવ, ને વીઘે અંદાજિત ₹1,00,000 રૂપિયાનું ઉત્પાદન મળે, વાર્ષિક ₹1,00,000 રૂપિયાનું। વર્ષમાં એક જ વખત આવતો પાક છે। તળાજા તાલુકાના બપાડા ગામે રહેતા ખેડૂત ગોહિલ હરદેવસિંહ, જેઓ અગાઉ એગ્રો ચલાવતા હતા પરંતુ તે છોડી હાલ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીની શરૂઆતમાં તેઓએ 10 વીઘામાં ખારેકનું વાવેતર કર્યું છે અને આ ખારેક સંપૂર્ણ પ્રાકૃતિક છે, જેથી તેનું વેચાણ પણ અહીંયા ખેતર પરથી જ થઈ જતું હોય છે, જેના 1 કિલોના ભાવ ખેડૂતને ₹100 મળી રહ્યા છે। પોતે 1 વીઘામાંથી ખારેકનું વેચાણ કરી ₹1,00,000 કરતાં પણ વધુનું ઉત્પાદન આ ખેડૂત મેળવી રહ્યા છે।